નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને અમારો ખાસ એપિસોડ બોલે છે વિધાનસભા. અમારી આ સિરીઝ બોલે છે વિધાનસભામાં 4 રજાઓ સળંગ ગઈ છે, કારણ કે હોળી ધૂળેટીનો તહેવાર હતો. ત્યાર પછી શનિ રવિ 4 દિવસના વિરામ પછી આપણે તોફિક ગાંચીને આપણે સાંભળીશું કે તેઓ આજે સોમવારે સવારે તેઓ ગૃહમાં જઈને આવ્યા છે અને ગૃહમાંથી તે આપણા માટે શું લઈને આવ્યા છે, એવી કઈ માહિતી, એવું કયું જ્ઞાન આપણા માટે લઈને આવ્યા છે. અને ખાસ કરીને જેના માટે આપણે ખાસ રોજ સાંજે મળીએ છીએ તે કે વિધાનસભાની હળવી વાતો, જેના માટે બોલે છે વિધાનસભા એપિસોડ આપણે શરૂ કર્યા છે. તે હળવી વાતો તો આપણે કેવી રીતે ચૂકાય, હળવી વાતો તો આપણે ખાસ કરીશું. તો તોફિક, 4 દિવસના વિરામ પછી તમે પણ આજે વિધાનસભા પહોંચ્યા હતા. વિધાનસભામાં તમે આજે કોને કોને મળ્યા, કોની સાથે તમારી મુલાકાત થઈ અને મુલાકાત દરમિયાન શું વાતચીત થઈ? 2 વ્યક્તિઓ કહેવાય કે વહીવટી તંત્રના અધિકારી સાથે કે જે પોલીસ વિભાગ છે તેનું સર્વોચ્ચ પદ કહેવાય, રાજ્યના ડીજીપી વિકાસ સહાય, જી, એક એમના સાથે વાર્તાલાપ થયો. બરાબર. અને બીજું એક ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સાથે પણ વાર્તાલાપ થયો. પહેલે રાજ્યના જે પોલીસવાળા છે વિકાસ સહાય, તેમના સાથે જે વાર્તાલાપ થયો, આપણે એની જ વાત કરીએ. હા, કારણ કે ડીજીપી વિકાસ સહાય તો હમણાં છેલ્લા કેટલાક દિવસથી તો ખાસ સમાચારની અંદર ચમકતા જ રહે છે. એટલે વિકાસ સહાય સાહેબ સાથે શું વાતચીત થઈ તમારી? ડીજીપી સાથે જે પ્રકારે તેમણે નિર્ણય લીધો છે કે ભાઈ દરેક પોલીસ કમિશનર હોય કે પોલીસ વડા હોય જે જિલ્લાના, એમને વિડીયો કોન્ફરન્સથી કહ્યું હતું કે ભાઈ જે રાજ્યમાં જેટલા થાણા છે એ થાણા અમલદારો 100 કલાકમાં તેમના થાણામાં જે હિસ્ટ્રી શીટર છે, જે લુખ્ખા છે, જે ગુંડા છે, જે રીઢા ગુનેગાર છે, જે મવાલીઓ છે, જે ખનીજનું ધંધો કરતા હોય કે વ્યાજનું કરતા હોય, વારંવાર ગેંગો બનાવી લોકોને ડરાવતા હોય. સામાન્ય રીતે શું છે કે આ ગુંડા લુખ્ખા એક દિવસ માટે મોટા થતા નથી. બિલકુલ. શરૂઆત એમની નાના પાયે થાય છે કે ભાઈ પહેલે એ નાના પાયે મેચના સટ્ટાથી ચાલુ કરે, વરલી મટકાથી ચાલુ કરે, નાના પાયે જુગારથી ચાલુ કરે, પછી એ દારૂનો ધંધો નાના પાયે કરે, 1 બોટલ 2 બોટલ, 1 ખોખા 2 ખોખાથી આગળ વધે. એમ કરતાં કરતાં એમના સાથે માણસો જોડાતા જતા હોય છે. હવે આ જે કહેવાય અસામાજિક તત્વો, એ લોકો હવે થોડા વધારે અપગ્રેડ થયા છે. એ લોકો હવે આ કોલ સેન્ટરના ધંધા તરફ વળી ગયા છે. કારણ કે હા, રાત્રિના સમયે જ્યારે લોકો સૂતા હોય અને એ જાગતા હોય, કેમ કે વિદેશમાં દિવસ હોય છે, એટલે હવે કોલ સેન્ટરના નામે લોકોને છેતરવા અને એમાં ડોલરોની આવક છે, એટલે ખૂબ ધનવાન ને ઝડપી બની જવું. એટલે આવા દરેક હિસ્ટ્રી શીટરો, હા, કારણ કે ક્રિમિનલ્સ પણ હવે અપગ્રેડ થવા લાગ્યા છે. ક્રાઇમનું પણ એક ડિજિટાઇઝેશન થઈ રહ્યું છે, એવું કહી શકાય આ વિષયમાં તો. એટલે આવા દરેક લોકો કે જેને પોલીસ સ્ટેશનના ચોપડે એની નોંધ પડેલી છે, એના વિરુદ્ધમાં અરજી ગયેલી હોય, એના વિરુદ્ધમાં FIR થયેલી હોય, આ દરેક ડેટા આગામી 100 કલાકમાં, બરાબર છે, 24 કલાક ઉપર તો થઈ ચૂક્યું, વધારે સમય, 24 કલાકથી પણ વધારે સમય, 48 કલાક થવાયા. હવે 100 કલાકમાં યાદી આ લોકોએ આપવાની છે. પોલીસ કમિશનર મોટું શહેર હોય તો અને જિલ્લાના પોલીસવાળા SP, આ યાદીના આધારે એ લોકો એક્શન લેવાના છે. એટલે મેં પોલીસવાળાને વાત કરી ડીજીપી સાથે, મેં તો તમે 100 કલાકનો જે સમય આપ્યો છે તો આમાં કાર્યવાહી કેવી રહેશે, યાદી આવી ગયા પછી કેટલા સમયમાં કાર્યવાહી થશે, આવા 2-3 પ્રશ્ન અમારે એકદમ હળવો વાર્તાલાપ થયો કે ભાઈ 100 કલાકમાં પહેલાં યાદી આવી જશે. યાદી આવ્યા પછી કે આપણે પરિપત્રમાં પણ કીધું છે, અને એમાં જે આ લુખ્ખાઓ, ગુંડાઓ કે જે મવાલીઓ છે કે ભાઈ એમનું ગેરકાયદે બાંધકામ હોય એ તૂટશે, લાઇટનું કનેક્શન હશે, વીજળીનું કનેક્શન હશે, અને કાયદાની રાહે પાસા હોય કે ભાઈ તડીપાર હોય કે પછી રાજ્ય સરકારનો કાયદો છે ગુસ્સીટોક, અને જે લોકો માની લો ગુસ્સીટોક પર જામીનમાં છૂટેલા હોય કે અન્ય કોઈ ગુનો આચરેલા હોય, એ લોકોને જામીન રદ કરવાની પ્રક્રિયા, મતલબ કાયદા મુજબની જે પણ પ્રક્રિયા છે એ દરેક એટલે કરવામાં આવશે કે આવા તત્વોને આવનારા સમયમાં કોઈ મોકળું મેદાન ના મળે. અને ગુનો કર્યા પહેલાં આવી વસ્તુઓ જેટલી ઘટે એટલી ઘટાડી શકાય. સાથે એમના બેંક એકાઉન્ટ ચકાસવામાં આવશે. ઓહો, એટલે કોલ સેન્ટર માફિયાઓ તો મરેલા જ છે, કારણ કે એમણે અગણિત મિલકતો સગા સંબંધી પરિવારજનોના નામે તો વસાયેલી જ હોય છે. એટલે એનો ડેટા પોલીસ આના અંદર તપાસ, જે મારી સમજ છે એમના સાથે વાત કર્યા પછી, પોલીસ તપાસ આમાં ઊંડી કરશે. એક દિવસમાં યાદી બની ગઈ
તો ડીજીપી સાથે આ મુદ્દે અમારે વાત થઈ કે ભાઈ હા થશે, નિયમ મુજબ કાર્યવાહી ને કોઈને કે આમાં છોડવાની કોઈ શક્યતા નથી. પરંતુ એમના સાથે વાત કર્યા પછી થોડો મારા મનોમન અમુક પ્રશ્નો ઉપસ્થિત થયા, જેનો મેં પોતે પણ જવાબ શોધવાનો પ્રયાસ કર્યો. અમુક મિત્રો સાથે ચર્ચા પણ કરી, અધિકારીઓ સાથે, કે ભાઈ યાદી આવી જશે તો કે 100 કલાક પછી એમને પકડીને નાખી દેવાના નથી થતા. પરંતુ શરૂઆત તો આજે કીધું ને ભાઈ ગેરકાયદે રીતે એણે રૂપિયા ભેગા કરેલા હોય, સગા સંબંધીના નામે ગેરકાયદે પ્રોપર્ટી હોય, માની લો કે ભાઈ કનેક્શનો, એ બધું તો તૂટશે. તો જે યાદી કે બધા જવાના જ છે. અને પોલીસના ચોપડે જે લોકોને એક સિંગલ એન્ટ્રી હશે એમનો એ ડેટા તો તૈયાર થવાનો જ છે. બરાબર. એટલે ડીજીપી સાથે વાત કરીને એમાં મારે આ જ વાત સમજવી હતી, કારણ કે મારા મનમાં પણ અનેક એવા પ્રશ્નો હતા કે ભાઈ તમે આ જાહેરાત કરી છે, પરંતુ આરોપીઓને પાસા લગાવ્યા પછી એ લોકો કોર્ટમાં જઈ તરત ને તરત પાસા રિવોક પણ કરાવી દેતા હોય છે. પાસાના જે બોર્ડ હોય છે એના પાસે અમાપ સત્તાઓ પણ હોય છે. એક આ પણ, કારણ કે ગુનેગારો છે ને એ બધી રીતે પરિપક્વ થઈ ગયા હોય છે, એમ કહો તોય ચાલે, કાયદાને જાણકાર. જે રેઢા ગુનેગારો છે એ લોકો તો કાયમ કોર્ટની પ્રોસિજર, ક્યાં છટકબારી છે એ બધું જાણી ગયા હોય છે. એ લોકો પોલીસના જોડે રહીને શીખી જતા હોય છે. બરાબર છે ને. આજે હર્ષ સંઘવીએ કીધું કે જે પોલીસ વાળા, જે ગુંડા હોય, લુખ્ખા હોય કે સામાન્ય મવાલી સાથે પણ સંડોવણી હશે તો એના વિરુદ્ધમાં પણ એવી કોઈ ઘટના બનશે તો એને બક્ષવાનો તો નહીં જ આવે, પેલાની લિસ્ટમાં જ આવી જશે. એક આ વાત છે. બીજો પ્રશ્ન મારા મનમાં એ પણ ઉપસ્થિત હતો કે જેલોની સંખ્યા તો મર્યાદિત છે, આ એકદમ બધાનું ભરવાનું કહે છે, તો પછી કે ભાઈ પાસા માટે કલેક્ટર દરખાસ્ત જિલ્લામાં કરતા હોય, શહેરો, મોટા શહેરોમાં તો કમિશનર કરતા હોય, તો આમાં દરેક સંકલન થવાનું છે. કલેક્ટર એટલે રેવન્યુ વિભાગ પણ આવી ગયો, પંચાયત એટલે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, એ દરેક વિભાગના સંકલનથી આ બધું થવાનું છે. એટલે આ આવનારા દિવસોમાં હાલ યાદી બન્યા પછી, ડીજીપી સાથે વાત કર્યા પછી, અન્ય અધિકારી જે મિત્રો સાથે વાત કર્યા પછી આખો એક મોટો જે રોડ મેપ હું સમજો, એમાં આવનારા દિવસોમાં આમ લાર્જ લેવલે દેખાશે તમને. એટલે બ્લુપ્રિન્ટ જેની તૈયાર થઈ રહી છે એની અસર આપણને કદાચ 100 કલાક પછી નહીં, પણ એના પછી થોડાક દિવસોમાં કે 100 દિવસની આજુબાજુ આપણને એ ખબર પડવા લાગશે. જેવી યાદી ગઈ એટલે પોલીસે આમાં કાર્યવાહી કરવી જ પડશે. જી બિલકુલ, એમને કરવી જ પડશે. અને ડીજીપી સાથે જ્યારે મેં અમારે વાર્તાલાપ ચાલ્યો લાંબો, બહુ એટલો બધો પણ ચાલ્યો વાર્તાલાપ થયો આ મામલે, એટલે ડીજીપીનો આ મામલે સ્ટેન્ડ સ્પષ્ટ લાગ્યું મને. એટલે આ હતી જે હાલ સતત ચર્ચાનો મુદ્દો છે કે ડીજીપી, કાયદો ને વ્યવસ્થા. હવે બીજી જે મેં વાત કરી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય સાથે મેં વાત કરી, એક લાંબા સમયથી ચર્ચા છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. બિલકુલ બરાબર છે. એ લોકોએ સંગઠન નીચેના લેવલથી પદો આપવાનું પણ ચાલુ કર્યું છે. પરંતુ હવે આવનારા સમયમાં કોણ આવી શકે, પહેલો તો મારો પ્રશ્ન એ હતો કે ભાઈ કોણ પ્રદેશ પ્રમુખ બની શકે, અને બીજું કે કેટલા સમયમાં બની શકે. હા, એ પણ મહત્વનો પ્રશ્ન છે. બિલકુલ, કેટલા સમયમાં બની શકે. કેમ કે એક જે ચર્ચા છે કે ભાઈ કેબિનેટ વિસ્તરણ થવાનું છે, પરંતુ જ્યાં સુધી આ રાજ્યના પ્રદેશ પ્રમુખ નહીં બને ભાજપના, ત્યાં સુધી વિસ્તરણની વાત આગળ વધે એ માનવું થોડું વધારે પડતું છે. બરાબર. કારણ કે પ્રદેશ અધ્યક્ષ તો પહેલા બનાવશે જ, પ્રદેશ અધ્યક્ષ એવું દરેકને લાગી રહ્યું છે, એ બનાવશે. એટલે એમણે મને એવું કીધું કે ભાઈ રાજ્યના જે પ્રભારી છે એમને એક પારિવારિક દુઃખદ ઘટના બનેલી છે, બરાબર છે, એટલે એ 10-12 દિવસ તો કે નથી આવવાના અહીંયા, એટલે 10-12 દિવસ તો તમારા મામલે કોઈ વાત કરવાની નહીં કે બરાબર છે, જે પસંદ કરશે. બીજું એમણે મને નોંધવા જેવું કીધું કે પ્રદેશ પ્રમુખ બનવાની વધારે પડતી શક્યતા કે ઓબીસી ચહેરો આવશે. એમનું એવું કહેવું છે કે ઓબીસી ચહેરાને પૂરેપૂરા ચાન્સીસ છે કે પ્રદેશ પ્રમુખ બનશે. હા, કારણ કે દરેક કોઈ પણ કમ્યુનિટીને નારાજ કરવા નથી ઈચ્છતી ભારતીય જનતા પાર્ટી. કારણ કે આમ તો કોઈ પણ પાર્ટી હોય, રાજકીય પક્ષ હોય, કોઈ પણ સમાજને કે કોઈ પણ કમ્યુનિટીને નારાજ કરવા ના ઈચ્છે. એટલે એમનું કહેવું છે કે ઓબીસી ચહેરાના, હવે જો એ ધારાસભ્યનું પોતાનું એક મંતવ્ય હતું. બિલકુલ બિલકુલ, જેમ આપણે પત્રકારો મંતવ્ય બનાવીએ છીએ એમ પાર્ટીમાં કે મંત્રીમંડળમાં પણ ધારાસભ્યો કે દરેક જણ એમનું પોતાનું એ મંતવ્ય હતું. એટલે કે ત્યાર પછી જ આ બધું થઈ શકશે. અને સંભવ જ છે કે કદાચ એ પછી જે લાર્જ લેવલે બદલીઓની પણ વાત ચાલે છે કે ઘણા સમયથી આઈપીએસની બદલીઓ એ પણ વિધાનસભાના સત્ર પછી જ થશે
એવું પણ હું જાણવાનો પ્રયાસ કરું છું ને એવા સંકેતો મને મળી રહ્યા છે કે વિધાનસભાના સત્ર પછી જ આઈપીએસની બદલીઓ આવશે. જી. સાથે પીઆઈ ટુ ડીવાયએસપી પ્રમોશનની એક વાત છે, એ પણ કદાચ સત્રના એન્ડમાં કે પછી સત્ર પછી જ આવવાની પણ એક શક્યતા અને સંભાવનાઓ છે. બરાબર. મોટા પાયે. હા, એટલે આપણે એપ્રિલ મહિનો ગણી લો ને, કારણ કે લગભગ 28 તારીખ સુધી છે ને 28 માર્ચ હા સુધી આ ચાલશે. સત્ર માર્ચ મહિનાની 28 તારીખ સુધી તો આ સત્ર ચાલશે, એટલે એના પછી જ આ ગણતરી એટલે રાખી બે શકાય. વ્યક્તિઓને આજે મળ્યો કે જે હાલ સતત ચર્ચાના મુદ્દાએ રહે છે અને એમના સાથે વાત કરવાનો મોકો પણ મળ્યો. જી બિલકુલ. આ તો તમે વિધાનસભાની બહાર આ બંને લોકોને તમે મળ્યા અને આપણા દર્શકો માટે બહુ જ સરસ અને ઘણી બધી માહિતી તમે લઈને આવ્યા. એ સિવાય વિધાનસભા ગૃહમાં જે આપણે બોલે છે વિધાનસભા, જેના માટે આપણે કરી રહ્યા છીએ અને જેના માટે દર્શકો ખાસ આપણી રાહ જોતા હોય છે, એ હળવી વાતો, વિધાનસભા ગૃહની હળવી વાતો. મને ખબર છે એ લાવવામાં, એ શોધવામાં, એ ઓબ્ઝર્વ કરવામાં કેટલી તકલીફ પડતી હોય છે, પણ જે તોફિક ગાંચીનો જે અનુભવ છે એ પ્રમાણે એ આપણા માટે ઘણું બધું લઈ આવે છે. તો આપણા દર્શકો માટે વિધાનસભા ગૃહમાં આજે હળવી વાતો કઈ હતી એ જણાવો. હળવી વાતોમાં એવું હતું કે એક ધારાસભ્યનો પ્રશ્ન હતો. પ્રશ્નનો જવાબ આપવા ઊભા થયા મંત્રી જગદીશ પંચાલે. જી. તો કે ભાઈ 156 જે બ્લેક સ્પોટ હતા, 156 બ્લેક સ્પોટ એટલે અકસ્માતને લઈને માર્ગ મકાન વિભાગનો હા, પ્રશ્ન હતો, અકસ્માતની વાત હતી. ભાઈ 156 જે બ્લેક સ્પોટ હતા એ આપણે શોધી કાઢે ને નાબૂદ કર્યા, અને કે બાકીના હવે આ બાજુ જે બચેલા છે બરાબર, એ પણ આપણે નાબૂદ કરી દઈશું. એટલે એમનો હેતુ કોંગ્રેસને એક પ્રકારનો એ હળવો કટાક્ષ હતો એમ. હા, એટલે 156 એટલે મૂળ એમની સરકાર તો 156 બિલકુલ બિલકુલ એ કોઇન્સિડન્સલી એ જ આંકડો આવ્યો છે. એટલે બરાબર છે. એટલે એમણે આ રીતના એક એ ટાર્ગેટ કર્યો. બીજું વાત એવી હતી કે ભાઈ એક ભાઈ ધારાસભ્યનો પ્રશ્ન હતો. પ્રશ્નને લઈને બલવંતસિંહ રાજપૂત જે મંત્રી છે જવાબ આપતા હતા, તો 10 મિનિટનો જવાબ લેવાયો. ઓહો. 10 મિનિટનો જવાબ લેવાયો. 61 પ્રશ્નો સિલેક્ટ થતા હોય છે કલાકમાં. તો એમાં આજે 10 આસપાસના પ્રશ્નો છે એના જવાબ આપી શક્યા મંત્રી. અને વારંવાર મંત્રી બોલવા ઊભા થાય એટલે ધારાસભ્ય છે એ એમની જે આપણે કહી શકીએ કે સ્કૂલમાં આપણે ભણીએ તો પેલી પાટલીઓ કેવી હોય છે એવી એમની પાટલીઓ પેલી સ્પંચ વાળી. બરાબર. ત્યાં બેસીને એ લોકો ટિપ્પણી કરે તો અધ્યક્ષ વારંવાર ટોકે કે ભાઈ તમે બેસીને ટિપ્પણી ના કરો, કે ભાઈ તમને બોલવાનો મોકો આપવામાં આવશે. અને પછી ઇમરાન ખેડાવાલા અને આ બાજુ કાંતિ અમૃતિયા એ પણ હસતા હસતા એકબીજાના સામે એ લોકો પ્રશ્નને લઈને સામે તમને એમ લાગે કે આ ચાલો કરવા કરવી, પણ હસતા હસતા એ લોકો વાત સામે કરતા હતા કે ભાઈ આવી વાત છે. એટલે એક આ મુદ્દો હતો. બીજો હતો કે મંત્રીએ ખાસો 10 મિનિટ આસપાસનો એક પ્રશ્નનો જવાબ આપવામાં સમય લીધો. બીજું અંબાજી વાળો કયો મુદ્દો હતો? અંબાજી નો એક મુદ્દો એવો હતો કે ભાઈ કાંતિ અમૃતિયાનો પ્રશ્ન હતો કે ભાઈ ત્રિશુલિયો જે ઘાટ કીધો મેં લખ્યું છે એ નામ લખ્યું છે, હા ત્રિશુલિયો ઘાટ, કે ભાઈ ત્યાં જે આગળ છે કે ભાઈ ત્યાં એ ત્રિશુલિયા ઘાટ આગળ કે અકસ્માતની ઘટનાઓ ઘણી બધી બને છે. હા, અંબાજી પાસે. અને કે ભાઈ ત્યાં 6 વર્ષથી કે જે પણ કામ અપાય છે કામ પ્રગતિમાં છે, પણ પ્રશ્ન એવો હતો કે આ કામ પતશે ક્યારે? તો કે ભાઈ મંત્રી જગદીશ પંચાલે એનો જવાબ આપતા હતા કે ભાઈ હું બનાસકાંઠાનો અધ્યક્ષ, બનાસકાંઠાના કાંતિભાઈ તમે બનાસકાંઠાના. બરાબર. તો એનો પ્રશ્ન આ હતો. તો પછી જગદીશ પંચાલે એવું કીધું કે કોંગ્રેસના શાસનમાં તો અકસ્માતો બહુ થતા હતા. એટલે બધા હવે હસતા હતા. ના, એટલે આમાં તો આપણે એ પણ જાણવાની જરૂર છે કે અકસ્માતને અને શાસનને કઈ લેવા દેવા નથી એમ. કારણ કે રોડ ઉપર જે અકસ્માત થતા હોય છે એ અકસ્માત જ થતા હોય છે, એટલે જ એને અકસ્માત કહેવાય છે. એટલે આમાં એવું હોય છે કે ઘણીવાર સત્તા પક્ષ કે વિપક્ષના જે ધારાસભ્યો હોય છે ને એ લોકો છે તો મિત્રો, બરાબર. હા, એ તો છે. હા, એ લોકો એકબીજાની હળવી છે ને, હળવી આપણે નહીં કહેતા સાદી ભાષામાં કે આની ખેંચી રહ્યો છે. એટલે પ્રશ્નમાં એ લોકો શું કરે છે, એકબીજાને ખેંચે ને એ લોકો પછી મુસ્કુરાય, મજા લે, સામે હસે. પ્રશ્નોત્તરી પછી મંત્રી જવાબ આપતો, મંત્રી પછી બેસી જાય, પછી સામે હસે. એટલે મૂળ એ લોકો હળવી મજાકો આ રીતના કરી લેતા હોય છે.
એટલે આપણને એવું લાગે કે આ બહુ ગંભીર ચર્ચા ચાલી રહી છે, જો કે ગંભીર જ હોય છે, મુદ્દા તો ગંભીર જ હોય છે. વસ્તુઓ તો એવી હોય છે કે આપણે પોતે પણ ભૂલી જતા હોય છે. તો કેટલી વાર અમે શું કરતા હોય છે કે આ હું મારી યાદગીરી માટે અમુક જે વસ્તુ છે લખી લેતો હોઉં છું. ના, પણ એ સારું કરો છો તમે કે હા મુદ્દા કે ભાઈ પોઈન્ટ લખી લો કે હા એક આ મુદ્દો આપણે લઈ શકીએ એમ છે. એટલે આજે રમૂજમાં તો હાઉસમાં આમ હતું. એ સિવાય હાઉસની અંદર મુખ્ય પ્રશ્નો, આ તો હળવી વાતો તો આપણે થઈ ગઈ, પણ આપણા માટે જે ધારાસભ્યો છે, મંત્રીઓ છે, જે હાઉસ યોજવામાં આવે છે અને એની અંદર જે ચર્ચાઓ થાય છે એ પણ આપણે જાણવું એટલું જ જરૂરી છે, જેની માહિતી આપણને ખૂબ જ ઉપયોગી હોય છે અને આપણું જ કામ ત્યાં આગળ ચાલતું હોય છે. તો એવા પ્રજાલક્ષી કામો અને પ્રજાલક્ષી પ્રશ્નો, મુખ્ય પ્રશ્નો કયા હતા? આજે પ્રજાલક્ષી તો 2-3 પ્રશ્નો કહેવાય કે ભાઈ પહેલો પ્રશ્ન હતો કે રાજ્યમાં જે સૌથી વધારે પ્રોબ્લેમ છે ખેડૂતોને જમીન રીસર્વેનો. તો જમીન રીસર્વેને લઈને વિમલ ચુડાસમા એમના મત વિસ્તારને એમના જિલ્લાનો જે પ્રશ્ન છે કે ભાઈ સમસ્યાઓ ખેડૂતોને છે, કોંગ્રેસના જ પ્રશ્ન હતા કે ભાઈ સરકાર જે પ્રકારે કહે છે એ પ્રકારે કે ભાઈ રીસર્વે થયું જ નથી, અરજીઓ ઘણી બધી દફતરે થઈ ગઈ છે. અચ્છા, રીસર્વેની અરજી રીસર્વે કર્યા વગર દફતરે થઈ ગઈ છે, એવી એમનો આરોપ અંદર હતો હાઉસમાં. એમ તો એક રીસર્વેનો પ્રશ્ન હતો. રીસર્વેમાં પછી વિમલ ચુડાસમા કે મારો પ્રશ્ન છે રીસર્વેને લઈને, મુજબ મંત્રી કોઈ જવાબ નથી આપતા. ગોળ ગોળ મતલબ જે પ્રશ્ન હોય એનો મંત્રી કોઈ જવાબ નથી આપતા. બિલકુલ, પ્રશ્ન બીજી વાતો કરતા હોય છે, પણ એનો મૂળ પ્રશ્ન છે ને એનો ટુ ધી પોઈન્ટ જવાબ જતો નથી. એક આ પ્રશ્ન હતો. બીજો સૌથી મહત્વનો, સુરેન્દ્રનગર જિલ્લામાં જે એક લાંબા સમયથી થાનની વાત કરો, સાયલાની વાત કરો, ચોટીલાની વાત કરો, ત્યાં કાર્બોસેલનો પ્રશ્ન હતો. અચ્છા, કે ભાઈ સરકારે કેટલી લીઝોને મંજૂરી છે અને કેટલા હેક્ટરમાં છે, અને આ લીઝો જે હેક્ટરમાં આપેલી છે એની માપણી થયેલી છે કે નથી થઈ. તો કે ભાઈ કોંગ્રેસના અમિત ચાવડાનું કહેવું હતું કે ભાઈ 30 લીઝોની મંજૂરી છે સરકારે આપેલી અને 78 હેક્ટરમાં છે. તો કે ભાઈ 2014 થી 2024 સુધી 12 લીઝોની જ માપણી થઈ છે, બાકી 18 લીઝો છે એની માપણી નથી થઈ. પહેલે એમની વાત એ અમિત ચાવડા એમનો પ્રશ્ન જ હતો. પછી કે જે કુવાઓ ત્યાં બહુ ખોદેલા છે, કારણ કે આ જ હાઉસમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જવાબ આપતા સ્વીકાર્યું હતું કે 2200 જેટલા કુવા છે ત્યાં ગેરકાયદે ખનન બહુ થાય છે, એ કુવા સરકારે પુરાવરાયા છે એવું એમણે સ્વીકાર્યું હતું. એટલે એમણે એવું કીધું કે 2200 કુવા તમે પુરાવરાયા. એટલે આ મુદ્દો ઘણા સમયથી ચર્ચામાં છે. તો ભાઈ ત્યાં ગેરકાયદે ખનન થાય છે. તો અમિત ચાવડા ફરીથી એવું કીધું ભાઈ એક કુવા દીઠ તો 1.5 લાખ રૂપિયા પૈસા લેવામાં આવે છે. અને એમણે એવું કીધું કે ભાઈ આવા જે ગેરકાયદે કુવા ચાલે છે, ગેરકાયદે ખોદકામ, એવા 1000 ડમ્ફરો ફરે છે અને એક ડમ્ફર દીઠ 1000 રૂપિયાનો હપ્તો જાય છે. આ મામલે એમણે ભાઈ હાઉસમાં કીધું, અધ્યક્ષે કીધું કે ભાઈ તમે આ મામલે પુરાવા લાવો. તો બલવંતસિંહ રાજપૂત કે ભાઈ પુરાવા લાવો કે આ રીતના તમે ભ્રષ્ટાચારના આરોપ છે. તો પછી અમિત ચાવડા કે FIR કરેલી જ છે કે તમે જોઈ લો કે. એટલે આ મુદ્દે એ લોકો ખાણ ખનીજને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ એ લોકો સામે હોબાળો અને હોહલ્લો મચાતા. એ ખાણ ખનીજનો આ પ્રશ્ન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ છે અને આ રાજ્યમાં અનેક જગ્યાએ છે. પછી બનાસકાંઠામાં જે બનાસ જે વિભાગ જે રેતીની ચોરી થાય છે, બરાબર છે, ભાઈ કાવેરીના પાસેથી થાય છે. તો એક એ મુદ્દો પણ જિગ્નેશ મેવાણી ઉપાડ્યો હતો કે ભાઈ ત્યાં મામલતદાર છે એના પર હુમલો થયો હતો. બીજું કે આ જે ચોરીઓ થતી હોય છે તેમાં મામલતદાર હોય, પ્રાંત હોય કે જે જવાબદાર અધિકારીઓ હોય, મૂળ તો એમના જ્યુરિડિક્શનમાં થતું હોય છે, તો એમના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી થઈ છે કે નહીં? જ્યારે જગદીશ મેવાણીનો અંતિમ પ્રશ્ન પૂછવા હોય ત્યાં સુધી એમનો ટાઈમ જ પૂરો થઈ ગયો. એટલે આજ ગૃહમાં એક આ મુદ્દો રીસર્વેનો ચર્ચામાં હતો, માર્ગ મકાનની એક વાત હતી અને ખાણ ખનીજ, 3 મુદ્દા અને જે કહી શકીએ કે ભાઈ લો એન્ડ ઓર્ડર ઉપર ચર્ચા હતી, પણ એ પ્રશ્નની અંદર હાઉસમાં ચર્ચા ના થઈ શકી. મતલબ સમય મર્યાદા ક્રમમાં ના આવ્યો, એ નંબર ના આવ્યો ક્રમમાં. જી બિલકુલ. આ સિવાય તમે હાઉસની બહાર શું નોટિસ કર્યું ને શું જોયું જે આપણા દર્શકોને ખાસ જણાવવું જોઈએ? આ એક છેલ્લી વસ્તુ હશે કે ભાઈ જે મેં આજે નોટિસ કર્યું આજના દિવસમાં, ભાઈ વિધાનસભામાં જે મુલાકાતીઓ આવે છે, પાર્કિંગ છે, પાર્કિંગના અંદર એક ગાડી મૂકે, બાઇક મૂકે, તો ત્યાં એક મંડપ બાંધેલો છે. અચ્છા. અને મંડપના પાસે ઇલેક્ટ્રિક 2 નાની ગાડી મૂકેલી છે.
જે અવારનવાર દરેક જોતા હોય છે કે ભાઈ કોઈ વીવીઆઈપી આવતું હોય કે પેલી ખુલ્લી ઓપન જેવી લાંબી ગાડી હોય છે, હા, એ મુલાકાતીઓને એ ગાડી ત્યાંથી વિધાનસભાના દ્વાર સુધી નીચે ગ્રાઉન્ડ લાવતી ને ઉતારી જતી હોય છે. ઓકે. અને આ હાઉસ ચાલુ એટલે વિધાનસભા ચાલુ થાય કે પતે ત્યાં સુધી આ પ્રક્રિયા સતત અવિરત ચાલે છે. બરાબર. એટલે જે મુલાકાતીઓ ગયા છે અને જે લોકો ચાલી નથી શકતા કે ઉંમરવાન છે, જે ચાલી ના શકતો એ પણ બેસે તો એને મૂકી જાય, આ વ્યવસ્થા જે ઉંમરવાન છે એ લોકો માટે તો ખરેખર ફાયદાકારક છે. અને ઉંમરવાન આવે છે આ હાઉસ જોવા માટે 60+ ના વ્યક્તિઓ હાઉસ જોવા આવે છે. અને આ વ્યવસ્થા છે, આ વ્યવસ્થા પણ સારી છે કે મુલાકાતીને છે હાઉસનો જે નીચેનો દરવાજો છે ત્યાં સુધી મૂકી જાય, થોડો ચાલે ને પછી તો લિફ્ટ છે જ અંદર હાઉસમાં. હા, બરાબર છે, બિલકુલ બિલકુલ. કારણ કે વિધાનસભાના ગેટથી વિધાનસભા ગૃહ જવાનો જે રસ્તો છે એ પણ ખાસો લાંબો છે. જો ઘરડા માણસ હોય તો એમને કદાચ ચોક્કસથી એમને તકલીફ પડે એવું છે. પણ જો કે તોફિકે જે વાત કરી એ ખરેખર નાગરિકોના ફાયદા માટે તો છે જ, અને સરકાર આટલી સુવિધા કરી રહી છે કે જે એમની પાસે પહોંચી રહ્યા છે, એટલે કે વિધાનસભામાં જઈ રહ્યા છે. તો દોસ્તો, આ હતી વિધાનસભાની હળવી વાતો અને આજનો બોલે છે વિધાનસભા એપિસોડ, જેની અંદર તમને ઘણી બધી માહિતી પણ મળી, ઘણું બધું જાણવા પણ મળ્યું અને વિધાનસભામાં થતી રમૂજોની પણ માહિતી મળી આપને. તો દોસ્તો, તમને આ અમારો એપિસોડ કેવો લાગ્યો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને વિધાનસભાની હળવી વાતો લઈને આવતીકાલે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. અને અમારો એપિસોડ ખાસ જોવાનું ચૂકશો નહીં. બોલે છે વિધાનસભા માત્ર નવજીવન ન્યૂઝ ઉપર. મને અને મારા સાથી તોફિક ગાંચીને રજા આપો. જોતા રહો નવજીવન ન્યૂઝ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.